કેમ છો વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો, સ્વસ્થ હશો તથા મસ્ત હશો. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ફિઝિક્સ વિથ બીકે નાગપાલમાં, કે જ્યાં આપણે મેરેથોન સિરીઝને છે કન્ટિન્યુ કરવાના છીએ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની રિક્વેસ્ટ હતી કે સર કરંટ ઇલેક્ટ્રિસિટી એટલે કે પ્રવાહ વિદ્યુતના થોડા ઘણા જેડબલની લેવલના કન્સેપ્ટને શીખવાડો. તો આ રિક્વેસ્ટને પૂરી કરવા માટે આપણે પહેલા ઇલેક્ટ્રોસ્ટેટિક્સ 2 ને બદલે કરંટ ઇલેક્ટ્રિસિટીના થોડાક એવા કન્સેપ્ટ જે તમને અત્યારે સતાવતા હશે પણ શીખી લીધા પછી તમને એમાં માસ્ટરી મેળવી શકો છો. તો વિધાઉટ વેસ્ટિંગ મોર ટાઈમ લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. હાલો ચાલો ભાઈ ચાલો. પ્રથમ આપણે બેઝિક એવી વસ્તુ રેઝિસ્ટન્સ એટલે કે અવરોધથી સ્ટાર્ટ કરશે એના ઇન્ટ્રોડક્શનથી. તો સૌથી પહેલો પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો એન્ટ્રો. આપણે અત્યારે જે વસ્તુ શરૂ કરવાના છીએ એ રેઝિસ્ટન્સ છે. રેઝિસ્ટન્સ જેને ગુજરાતીમાં કહેવાય અવરોધ. વિવિધ સમતુલ્ય અવરોધ શોધવા માટેના જે એમસીક્યુઝ છે એ સોલ્વ થાય એના માટેના આપણે અલગ અલગ કન્સેપ્ટ છે એ કવર કરવાના છે જે ટેક્સ્ટ બુકમાં ભણાવવામાં નથી આવતા અને ઘણી બધી રેફરન્સ બુકમાં પણ હોતા નથી. અમુક સિલેક્ટેડ બુકમાં જ હોય છે અને થોડુંક એવું આપણા એક્સપિરિયન્સથી એને તારણ કાઢી અને આપણે અલગથી શીખડાવી શકીએ છીએ. તો મેઇન આપણો ગોલ રહેશે કે ભાઈ સમતુલ્ય અવરોધ એટલે કે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ગોતવાનું રહેશે. એને આપણે અલગ અલગ પોઈન્ટ્સ પાડીને બ્રેકડાઉન કરશે અને થોડીક એવી વસ્તુ આપણે ધીરે ધીરે શીખતા જશે. તો ચાલો ભાઈ, ઇન્ટ્રો એટલે બેઝિકમાં બેઝિક વસ્તુ, શ્રેણી જોડાણ જેને ઇંગ્લિશમાં કહેવાય સિરીઝ કનેક્શન. શ્રેણી જોડાણ, ચાલો ભાઈ ચાલો, જેને ઇંગ્લિશમાં કહેવાય સિરીઝ કનેક્શન. થી દેખાય કેવી સાહેબ? જો આવી ડ્રો કરું એવી દેખાય. આ નેટવર્કનો કોઈક પાર્ટ છે, અહીંયા ઘણા બધા રેઝિસ્ટન્સ છે, બરોબર છે? એન રેઝિસ્ટર છે, લ્યો ને સિરીઝમાં પહેલું, બીજું અવરોધ, ત્રીજું અવરોધ અને એનનું અવરોધ. એન કહી દે એટલે એમાં બધું આવી જાય. 1 2 3 હાડા તન જી તમારે લેવું હોય. હાડા તન એવું ન હોય, કાં તો 3 હોય કાં તો 4 હોય. હું હવે તું લપ કરસ. તો આનું આર સમતુલ્ય એટલે કે આર ઇક્વિવેલન્ટ આ બે પોઈન્ટની વચ્ચે મેન્શન કરવું પડે કયા બે પોઈન્ટની વચ્ચે તમે સમતુલ્ય અવરોધ શોધો છો. બાકી પ્રશ્ન છે એ અર્થ વગરનો થઈ જાય. ભાઈ ડાયરેક્ટ સરવાળો. ભાઈ આની સાબિતી ઉપર આપણે એટલું બધું ભાર આપવો નથી કેમ કે આપણે ગોલ જ છે સમતુલ્ય અવરોધ શોધવાનો. આમાં તમને થોડીક એવી માહિતી આપી દઉં કે ભાઈ આમાં છે કરંટ છે. કરંટ જો રસ્તો એક જ છે, એ રસ્તો એક જ છે તો પ્રવાહ જેટલા નાખશો એટલું ને એટલું પ્રવાહ હળંગ જશે. તો આઈ છે, આઈ પ્રવાહ સેમ રહેશે અને વી છે એનો તમારે સરવાળો કરવો પડશે. એટલે કે ટોટલ આ છેડા વચ્ચે વોલ્ટેજ એટલે કે V1 + V2 + V3 અપ ટુ Vn. ચાલો હવે થોડુંક આના વિશે કહી દઉં કે જો n સરખા n સરખા R શ્રેણીમાં લગાડીએ તો એનું સમતુલ્ય અવરોધ R + n વાર R. તો R + R જો એક વાર હોય તો R, બે વાર હોય તો R + R 2R, 3 હોય તો R + R 3R. સીધી વાત છે યાર. n હોય તો n × R. શું પણ R ઇક્વિવેલન્ટ = n × R થશે. ડાયરેક્ટ આપણે વાપરી શકીએ. અને બીજી ખાસિયત એવું કહી દઉં નહીં, એ કહી દઉં કે તમે શ્રેણીમાં જેમ જેમ અવરોધ ઉમેરતા જશો, શું તમે શ્રેણીમાં જેમ જેમ અવરોધ ઉમેરતા જશો એમ એનું છે સમતુલ્ય છે એ વધતું જશે. આર ઇક્વિવેલન્ટ આરને સિરીઝમાં એટલે કે શ્રેણીમાં એડ કરતા આર ઇક્વિવેલન્ટ હંમેશા વધતો જશે. ચાલો હવે શ્રેણી જોડાણ. હવે શેનો વારો તો કે સમાંતર જોડાણ. પેરેલલ ઇંગ્લિશમાં શું કહેવાય? પેરેલલ કનેક્શન. ઓહો ચાલો ભાઈ ચાલો. જો આ અવરોધ છે ને એના બે છેડા
આ બે છેડા છે, બે છેડા છે એકબીજાને અડેલા છે, તો આવા પ્રકારને છે એ સમાંતર જોડાણ કહેવાય. અને એ બી કહી દો. તો એ બી વચ્ચે સમતુલ્ય અવરોધ, સૌથી પહેલા જે પહેલો અવરોધ જો આ બીજો અવરોધ, અહીંયા ત્રીજો અવરોધ, ચોથો અવરોધ, એવી રીતના એનમો અવરોધ, ગમે એટલા હોય, આપણે એનાથી કાંઈ મતલબ છે નહીં. એ ભાઈ આનું જે આર સમતુલ્ય મળે ને એ ડાયરેક્ટ નહીં મળે, પણ તમારે શું મળશે પહેલા 1/r સમતુલ્ય અથવા 1/r ઇક્વિવેલન્ટ કહી શકો તમે એને. 1/r1 પ્લસ 1/r2 એવી રીતના 1/rn. આમાં શું હોય મિત્રો જુઓ, જો સરખા હાથા સરખા છે તો અહીંયા જે વી છે ને વી વોલ્ટેજ બધાનું કેવું હોય છે, સેમ જ હશે. આમાં વોલ્ટેજ સેમ હોય અને અહીંથી જો કરંટ આવ્યો હોય, જો અહીંયા કરંટ આવ્યો તો ફાડા પડશે, I1 જશે, I2 જશે, જો રસ્તો અલગ થઈ ગયો, અહીંયા IN જશે, અહીંયા I છે I, એનો તમારે શું કરવાનો છે, સરવાળો કરવાનો રહેશે. જો n સરખા r એને સમાંતરમાં લગાવીએ, શું સમાંતરમાં લગાવીએ તો જે સમતુલ્ય મળશે R ઇક્વિવેલન્ટ એ શું હશે, જો આ R હોય, આ R હોય તો 1/r પ્લસ 1/r તો શું થઈ જશે, 2/r થઈ જશે. તો આને વ્યસ્ત કરવું પડે ને, તો એ 2 હતો એ નીચે આવી જશે ને R હતો એ ઉપર આવી જશે, તો r/2. એવા 3 હોય તો 1/r પ્લસ 1/r પ્લસ 1/r કેટલી વાર થયા, 3/r થયા. પછી R સમતુલ્ય મેળવવું હોય તો નીચે છે ને તો વ્યસ્ત કરવું પડે, તો r/3 થઈ જાય. તો એવી રીતના n હોય તો n/r, તો પછી આ મેળવવું હોય તો શું કરવાનું, R સમતુલ્ય ઇઝ ઇક્વલ્સ ટુ r ડિવાઇડ બાય n. ઓકે, ગમે એવડા r ને પેરેલલ એટલે કે સમાંતરમાં જોડીને તો હંમેશા સમાંતરમાં એડ કરતા હંમેશા R ઇક્વિવેલન્ટ છે ને એની કિંમત હોય ને એનાથી ઓરિજિનલ એનાથી ઘટી જશે. બસ આટલું છે. થોડું ટીચું કેવું નોંધ કરી લ્યો, એટલે આપણે થોડાક છે એવું ઉદાહરણ લઈ લઈએ. ત્યાં સુધી હું છે થોડોક આનો HD ફોટો લઈ લઉં. કરી નોટ ડાઉન, બસ પૂછી નાખી. કરી લીધું નોટ ડાઉન, બસ કરી દઈ લોકડાઉન. થોડુંક છે ને આપણે આનું એક્ઝામ્પલ લઈ લઈએ એટલે તમને છે થોડુંક એવું અંદાજો આવી જાય. ચાલો ભાઈ, મેરેથોન સિરીઝ છે, કીપ રનિંગ, દોડતા રહેજો. જોજો પાછળ ન રહી જાઓ. પાછળ ન રહી જાવ એની ચિંતા નહીં કરવાની, દોડતા રહેશો ને તો ઓટોમેટિક તમે આગળ જ રહેશો. તો થોડાક એવા ઉદાહરણ છે તમને આપી દઉં. હાલે છે પેલો જ પોઈન્ટ. ચાલો ભાઈ, સિમ્પલ, હાવ બેઝિક. 10મા વાળું છોકરું જોતું હોય ને તો એને આવડી જાય. 10મા વાળાને આવ્યો. હા, હું તમે કયો સાહેબ. ચાલ ભાઈ ચાલ મુન્ના ચાલ. ચાલતા રહેજો, હલતા રહેજો, ચાલતા રહેજો રે. ઓકે, બસ આનું કરી લઈ. સપોઝ આ છે 5 ઓહમ, આ છે 2 ઓહમ અને આ છે 3 ઓહમ. તો પ્રશ્નમાં છે ને મેન્શન કરવું પડે. મેં તમને પહેલાં જ કહી દીધું કે ભાઈ કયા બે બિંદુ વચ્ચે સમતુલ્ય ગોતવું છે, તો આપણે A અને B વચ્ચે ગોતવું છે. તો આપણે R A બિટવીન એ સમતુલ્ય અવરોધ બિટવીન પોઈન્ટ A એન્ડ પોઈન્ટ B, A અને B ની વચ્ચે સમતુલ્ય અવરોધ. આ ભાઈ ભૂરા શેમાં દેખાય છે, હેરેણીમાં દેખાય છે. આ પહેલું અવરોધ, બીજું અવરોધ ને ત્રીજું અવરોધ, ત્રણેયનો કરો સરવાળો. એ 5 ને 2 થાય 7 ને 3 થાય 10 ઓહમ. આ છે આપણો મસ્ત આન્સર. સપોઝ આ 6 ઓહમ હોય અને આ 3 ઓહમ હોય, તો બિંદુ C અને D વચ્ચે સમતુલ્ય અવરોધ ગોતવું હોય તો 1/r between C and D, અહીંયા બાજુમાં લખવાનું છે. 1/r between C and D is equals to 1/ પહેલું અવરોધ પ્લસ 1/3 ત્રીજું અવરોધ. ચાલો ભાઈ ચાલો, LCM છે આનો 6 નીકળશે તો 1/6 પ્લસ 2/6 is equals to 3/6. તો આને આપણે આમ 2 લખી શકીએ. તો આને વ્યસ્ત કરો, જો 1/r CD is equals to 1/2. તો આને ઉલટું કરો તો આ બી ઉલટું થઈ જશે. તો RCD is equals to 2 ઓહમ આવી જશે. ભાઈ ભૂના એટલી ગણતરી તો આવડે ને પૂરા. હા, અહીંથી જો આમ, આ બી આમ,
ચાલ નોટ ડાઉન કરી લે કરવું હોય તો. આવું સાહેબ સિમ્પલ. હા યાર શીખડાવવું પડે યાર, બેઝિકથી કરીને આપણે, ભલે વાર લાગે. ચાલો ભાઈ ચાલો, હવે अब आएगा मजा, હવે आएगा मजा. ચાલો, પોઈન્ટ બિટવીન એ બી સી ડી ઈ એફ, એ બી સી ડી ઈ એફ. હા બરોબર છે, હા આવડે છે એ બી સી ડી એમ તો. ચાલો સપોઝ આ છે 8 ઓહમ, આ બી છે 8 ઓહમ, આ બી છે 8 ઓહમ ને આ બી છે 8 ઓહમ. બરોબર છે. આ છે 2 ઓહમ અને આ છે તો કે 4 ઓહમ. ચાલો, સૌથી પહેલી આપણે નજર કરવી પડશે, બાજ નજર. સૌથી સહેલું આપણને દેખાતું હોય એવું. આ સાહેબ આ સિરીઝમાં છે, શ્રેણીમાં છે. મિત્ર અહીંયા જો બાકી બધાના છેડા અડે છે એટલે ધ્યાન રાખવાનું, ડાયરેક્ટ આની શ્રેણીમાં ન કરતા, સમજ્યા? આ સાહેબ આ સમાંતર છે. એ મિત્ર એ આ બે વચ્ચેનું સમાંતર છે, તો પહેલા આપણે આ બે વચ્ચેનું ગોતવું પડશે, પછી આને છે એ આ બેનું જે મળશે ને એને આપણે સમાંતર લગાડશે. તો નામ આપી દો, આને આપી દો પી ને આપી દો ક્યુ. જો કે એક જ થાય, હવે શું હવે આપવાની જરૂર છે. એ સૌથી સહેલી વસ્તુ દેખાય છે, જો 8 8 8 એવા 4 અવરોધ છે. શું 8 8 8 સરખા 4 અવરોધ. આપણને ખબર હતી કે સમાંતરમાં સરખા હોય ને તો આર ઇક્વિવેલન્ટ કેટલા થઈ જાય, આર ડિવાઈડ બાય એન. તો અહીંયા આર ઇઝ ઇક્વલ્સ ટુ 8 છે અને એવા કેટલા છે 4, તો આનો આન્સર આવશે 2 ઓહમ. આનું આટલા એની જગ્યાએ શું આવશે તો કે મિત્ર 2 ઓહમ. તો આને છે ને આપણે થોડુંક એવું લખતા જઈએ. જો આને કહેવાય ઈ, આને કહેવાય એફ. તો જુઓ આને તો કાંઈ હળી નથી કરી ને, તો આ તો બેના બે જ છે. તો નાની જગ્યાએ હું શું મૂકી શકું, કેમ તો કે આને સમતુલ્ય ગોઈતો ને, સમતુલ્ય એટલે આને ઉપાડે આની જગ્યાએ સેમ ઇફેક્ટ આપે ને એવો અવરોધ રાખી દેવાનો. એની વેલ્યુ કેટલી હોવી જોઈએ, આર સમતુલ્ય જેટલી. તો આને ઉપાડે ને આની જગ્યાએ 2 ઓહમ વાળો મૂકી દીધો, વસ્તુ તો એક જ થઈ ગઈ. ચાલો પછી આ છે 4 ઓહમ. ઓય હોય હોય હોય, આ તો ડાયરેક્ટલી દેખાઈ જાય છે. 2 + 2 4, 2 + 2 4. હવે અહીંયા મારે સ્પેશિયલી ડ્રો નથી કરવું, એટલે આ બેની જગ્યાએ હું છે હું પુટ કરી દઈશ 2 + 2. નહીં રહેવા દો ને, આપણે ઓલું સ્ક્રીનશોટ થોડુંક મૂકવું છે, આળસ નથી કરવી. અહીંયા 2 ઓહમ છે, અહીંયા બી 2 ઓહમ છે. ચાલો ભાઈ આના પછી કેવું બનશે, ચાલો આ છે એ 2 + 2 શ્રેણીમાં છે એટલે 4 ઓહમ થઈ જશે, અને 4 ઓહમ તો સમાંતરમાં છે જ. આ છે 4 ઓહમ, આ છે એફ. ચાલો આ બે શેમાં દેખાય છે તમને, સમાંતરમાં, અને સરખા છે ને, તો સરખા હોય તો આર ડિવાઈડ બાય એન થાય. આર ઇઝ ઇક્વલ્સ ટુ 4 છે અને એવા કેટલા છે 2 છે, તો આ બી કેટલો હશે 2 ઓહમ. તો આર બિટવીન ઈ એન્ડ એફ ઇઝ ઇક્વલ્સ ટુ 2 ઓહમ. આનું સમતુલ્ય કેટલું થયું તો કે 2 ઓહમ. બસ નોંધ કરી લ્યો, કરવી હોય તો ગણતરી છે એ તમારી રીતે સાઈડમાં, અને આપણે આમ લખી શકીએ 8 ડિવાઈડ બાય 4. બરોબર, બસ આલું તો આવડે. 5 સુધી ગણું છું, 1 2 3 4 and 5 કરી લીધું ડન. બસ પૂછી નાખીએ. ચાલો ભાઈ ચાલો, હવે તમને છે એવું થોડુંક એવું રામબાણ છે રખાવી દઉં. રામબાણ તો ન કહેવાય, તો બધાને ખબર જ હશે. જ્યારે 2 અવરોધ હોય ને, 2 અવરોધ, શું 2 અવરોધ હોય ને, ત્યારે થોડુંક કામ સમાંતર માટે સહેલું કરવા માટે, જો એક પહેલો અવરોધ છે એ R1 હોય, બીજો અવરોધ છે એ R2 હોય. આ એ કહી દો, આ બી કહી દો. સપોઝ આ છે R1, આ છે R2. તો આનો આર એ બી ગોતવું હોય ને તો શું થશે, 1/RAB ઇઝ ઇક્વલ્સ ટુ 1/R1. સમાંતરમાં છે એટલે 1R2 RAB. આને ચોકડી ગુણાકાર કરાવી દો, અહીંયા જશે, અહીંયા જશે. તો R2 + R1 ડિવાઈડ બાય R1 × R2. તો RAB શું થઈ જશે, R1 R2 ડિવાઈડ બાય R1 + R2. હવે જ્યાં તમને છે 2 અવરોધ સમાંતરમાં દેખાય ને, ડાયરેક્ટલી આ તમે સૂત્ર વાપરી શકો.
R1 R2 upon R1 plus R2 સોરી. હવે છે ને આને બેને ગુણાકાર ન કરવા બેસી જતા. સર જે અહીંયા છે સપોઝ છે પેલો છે આ 6 ઓહમ છે અને આ છે 3 ઓહમ, તો ડાયરેક્ટ આમ લખી નાખશો 18 ડિવાઈડ બાય 6 ને તો 9 થાય. પછી અહીંયા 2 લગાડશો. આમાં ગણતરી સેરી થઈ ગઈ. પણ ઘણી બધી વાર છે ને આપણે છેદ ઉડાડી તો શું કરીએ ખબર? 2 ભાગ પાડતા હોય ગુણાકાર વાળા, એ ઓલરેડી અહીંયા પડી જશે. જો આવી રીતના લખાય 6 ગુણ્યા 3 પણ 6 ને 3 9. આનો સરવાળો કરીને અહીંયા રાખી દેવાનો, બરોબર. પણ આનું ગુણાકાર નહીં કરવાનું, એમને એમ જ રાખવાનું. જો અહીંયા 3, અહીંયા આવશે 2. સમજ્યા? ઓલો જે એક્ઝામ્પલ હતો 18 ડિવાઈડના છેદમાં 9, એ થોડું સહેલું પડ્યું. પણ ઘણી બધી વાર કેલ્ક્યુલેશનમાં છે તમે આવી રીતના રાખશો ને તો વધારે પડતું સહેલું પડશે. ચાલો નોંધ કરવી હોય કરી લેજો. 3 સુધી ગણું છું. 1 2 and 3 કરી દીધું નોંધ? બસ પૂછી નાખી. ચાલો ભાઈ ચાલો વિદ્યાર્થી મિત્રો, બીજો પોઈન્ટ છે મેથડ ઓફ સક્સેસિવ, સક્સેસનું સ્પેલિંગ નથી, સક્સેસિવ એટલે સતત રિડક્શન. ભાઈ મેથડ ઓફ, મેથડ એટલે તો રીત થાય, સક્સેસિવ એટલે સતત, રિડક્શન એટલે ઘટાડતા જાવ. સતત ઘટાડીને આપણે જેમ જોતું એમ સેટિંગ કરીને અવરોધ મેળવતા જવાના રહેશે. ટૂંકમાં વધારે પડતા અવરોધ આપ્યા હોય ને એટલે બબે કાઢતા જવાના અથવા એક એરે ઘણા બધા નીકળશે એટલે બ્રાન્ચ નાની કરતી જવાની અને છેલ્લે છે 2 જ અવરોધ વધશે. એ આપણે એનો જવાબ આરામથી લાવી શકાય. એમાં કરવાનું શું? તમારે છે થોડીક બાજ નજર રાખવી પડશે. બાજ નજરથી જોવાનું. શું? બાજ નજરથી એ જોવાનું. गौर से देखो इस चीज को. किस चीज को? इलेक्ट्रिकल सर्किट को. तो તમારે એમાં છે ને આઈડેન્ટિફાઈ કરવું પડશે કે આ ભાઈ મિત્ર નાનકડું કેવું પોર્શન, સર્કિટનું નાનકડું પોર્શન કાં તો શ્રેણીમાં હશે કાં તો સમાંતરમાં હશે. તો તમારે શું કરવાનું? જીવો એનું સૂત્ર લગાડી દેવાનું. પછી તે અવરોધોનું એટલે કે સર્કિટના પોર્શનનું, સર્કિટના વિભાગનું, તે અવરોધોનું સમતુલ્ય ગોતવાનું. પછી તેમની જગ્યાએ શું કરવાનું? તેમની જગ્યાએ આર સમતુલ્ય એટલે કે એ જે ઘટાડો છે ને આનો આન્સર તમને જે આવ્યું હોય ને શ્રેણી અથવા સમાંતર, આનું આર સમતુલ્ય મૂકી દેવાનું. અને પાછું શું કરવાનું? પાછું બાજ નજરથી જોવાનું. ફરીથી બાજ નજરથી નજર નાખવાની. પછી સાયકલિંગ પ્રોસેસ એટલે કન્ટિન્યુ કરતું જવાનું. એટલે ટૂંકમાં સક્સેસિવ રિડક્શન એટલે કે સતત ને સતત આપણે સાયકલિંગ પ્રોસેસ કરીને સર્કિટને નાની નાની બનાવતા જશે. પછી આપણે ફાઇનલી આન્સર આવી જશે. આ નોંધ કરી લ્યો એટલે તમને છે આ એક ઉદાહરણ તમને આપીશ એટલે આરામથી સમજાઈ જશે. 5 સુધી ગણું છું. 1 2 3 4 and 5 કરી લીધું ઉદાહરણ? બસ પૂછી નાખી. આ ઉદાહરણ તમારી સમક્ષ રજૂ છે. અને આપણે મેથડ ઓફ સક્સેસિવ રિડક્શનથી આપણે આને થોડુંક ટૂંકું કરીને આપણે આનાથી આન્સર મેળવી શકશું. તો સૌથી પહેલાં મેં શું કીધું હતું? બાજ નજર ફેરવવાનું. શું? બાજ નજર. સૌથી સહેલું શ્રેણી અથવા સમાંતર જોડાણ જ્યાં લાગતું હોય ને એ વિભાગ ઉપર છે આપણી નજર સ્ટોપ કરવાની અને ત્યાં ટાર્ગેટ કરવાનું. ચાલો હા બસ જો આ સૌથી પહેલી વાત, પ્રશ્ન શું કહેવા માંગે છે કે ભાઈ આર બિટવીન પોઈન્ટ એમ એન્ડ એન છે આપણે ગોતવાનું છે. હરખું ભાઈ હરખું, એમ અને એન. તો આ બેને છે સૌથી છેલ્લે રાખવાનું, બરોબર. હળી હંચી કરવાની નહીં. એટલે ટૂંકમાં આ જે આન્સર આવતો હોય છે નાનો એને સમાંતર આર આવશે. એ તમને ધીરે ધીરે ખબર પડતી જશે. ચાલો આ શ્રેણીમાં તો ન થાય કેમ કે આને અબાઉટ આપણે ગોતવાનું છે એટલે આને સૌથી છેલ્લે રાખવું પડે. તો આ સાહેબ શ્રેણીમાં થાય. ના મિત્ર જો વચ્ચે એક અવરોધ આવે છે તો આ સાહેબ આ સમાંતરમાં થાય. ના મિત્રો જો વચ્ચે આર આવે છે, જો આ સમાંતર ના આર આવે છે, આને શ્રેણી પર ન કરી શકી, જો આને ડાયરેક્ટ શ્રેણી પર ન કરી શકે. કેમ? તો કે વચ્ચે 2r આવે છે, નથી મેળ પડતું. અચ્છા હા અહીંયા જો કોઈ નથી આવતું, આ ભલે બિંદુ રહ્યું, બિંદુ આગળ કોઈ જોડેલું નથી ને, હા તો આ સહેલું પડશે.
તો જો આ બે કેવું દેખાય છે, જો બાજ નજર શ્રેણીમાં, ડાયરેક્ટ શ્રેણીમાં, બીજું કોઈ આડું નથી આવતું. જો મેથડ ઓફ સબસ્ટ્રેટ રિડક્શન એટલે પેલું રિડક્શન આપણે અહીંયા કરશું, ઘટાડો. રિડક્શન એટલે ઘટાડો. તો આ બે કેવા છે, શ્રેણીમાં છે. તો r પ્લસ r શું થઈ જશે, 2r. તો આપણે છે આને આવી રીતે ડ્રો કરી શકીએ. જુઓ m અને n છે એ અહીંયા મૂકી શકાય. જો આ છે r, પછી મિત્ર આ છે 2r. આ થોડું ડ્રો કરવું પડશે શરૂઆતમાં, તમારે થોડીક મહેનત કરવી પડશે. જેટલી વાર રિડક્શન કરશે ને એટલી વાર છે તમારે ડ્રો કરવું પડશે. પછી આરામથી જેમ તમે પ્રેક્ટિસ કરશો ને તમારે મોઢે બધું આન્સર થતા જશે, એટલે વારે ઘણી ડ્રો કરવા નહીં જરૂર પડે. પછી આ છે 2r, બિંદુ જોઈ લેવાના, બિંદુ બધે આવી જાય છે ને. પછી આ છે p, આ છે r. પછી આની ક્યુની હળી નથી કરતા, તો આને r નો r છે એમને જ રહેશે. તો પછી આ m અને q ની વચ્ચે તો 2r છે જ. આ છે 2r, qr નહીં 2r. પછી આની જગ્યાએ r પ્લસ r 2r મૂકી શકીએ. તો અહીંયા બીજો આવશે 2r. જો અહીંયા રિડક્શન કરેલો આવશે બીજો 2r. તો હવે પાછી બાજ નજર ડાયરેક્ટ ન્યા જ પડે છે. જો 2r ને 2r સમાંતરમાં બીજો કોઈ આડો આવતો નથી, એટલે ઝંઝટ જ નહીં. તો આપણે આને પાછું રિડક્શન કરશે, એટલે કે આનો ઘટાડો કરશે. તો આ બે કેમાં છે, સમાંતરમાં છે. તો સમાંતરમાં બે અવરોધ સરખા હોય તો r ડિવાઈડ બાય 2, અહીંયા r ની કિંમત છે 2 ઇન્ટુ સ્મોલ r ડિવાઈડ બાય 2, તો 2 કેન્સલ થઈ જશે. તો આ બેની જગ્યાએ આપણે શું મૂકી શકીએ, m અને q ની વચ્ચે સ્મોલ r. તો જુઓ અહીંયા મૂકી m અને n તો અહીંયા જ છે, તો સ્મોલ r તો અહીંયા જ છે ભાઈ. પછી આ છે r, પછી આ છે. જો તમને કંટાળો આવતો હોય ને તો સ્પીડ છે ને 1.5x ઉપર કરી નાખો, સમજ્યા? કંટાળો તો ના આવે, શીખવાનું જ છે. જો તમને થોડુંક પહેલેથી ઓલરેડી આવડતું હોય, અહીંયા 2r આવી ગયો, m અને p ની વચ્ચે આ 2r, p છે, આ r છે. ઓકે, તો આમની જગ્યાએ છે હું r મૂકીશ. જો m અને q ની જગ્યાએ અહીંયા q મૂકો, q અને p ની જગ્યાએ પહેલાં લખી નાખું r. તો અહીંયા આ બેની જગ્યાએ આવશે આનો આન્સર r. પાછી બાજ નજર. શું પાછી બાજ નજર? જુઓ ભેગા નોંધ કરતા જશો, નાના કેલ્ક્યુલેશન. એ હું લખતો નહીં જાઉં, એ તમને આવડવું જોઈએ. અહીંયા તેમ છતાં લખી નાખું આનું સમતુલ્ય r. ચાલો બાજ નજર એ જ જગ્યાએ જો પાછો r પ્લસ r 2r થઈ જશે. તો આની જગ્યાએ હું શું મૂકી દઉં, ફરીથી ડ્રો કરવું પડે છે. જો આ m, અહીંયા અહીંથી આ 2r થઈ જાય ને. આની જગ્યાએ શું, આ બંનેની જગ્યાએ હું શું મૂકું છું, 2r, r પ્લસ r. તો આ બિંદુ કયું થઈ જશે, આ p થઈ જશે. અને આ m તો હતો જ, તો એમની વચ્ચે ઓલરેડી બીજો 2r તો હતો જ. હવે ધીરે ધીરે તમને ખબર જ પડી ગઈ છે કે હવે શું કરવાનું છે. આ r છે, આ o છે, આ o છે, અને આ n છે, r છે, આ 2r છે, અને આ મિત્ર છે r. ઓહો યાર સરજી, ડાયરેક્ટલી હવે ખબર પડી ગઈ. શ્રેણી સમાંતર એવું જ આવે છે, જનરલી એવું જ આવશે બધામાં તમારે. આ બે નરખી રીતે જોઈ તો સમાંતરમાં થઈ ગયો 2r ડિવાઈડ બાય 2r. લખવાની જરૂર નથી ને, હવે તો આવડી જાય ને. r ડિવાઈડ બાય 2, પછી r ની જગ્યાએ 2r મૂકશી તો 2 કેન્સલ થઈ જશે. એવું નથી કરવું, હવે પાછું ડાયરેક્ટલી લખી નાખી. તો આની જગ્યાએ આપણે છે પુટ કરી દઈ r. તો જુઓ આ p, આ છે r, આ છે o, આ છે r, આ છે m. m અને o ની વચ્ચે કયું છે તો કે 2r છે. 2r પછી અહીંયા આવશે r, આ છે n, અને m ની વચ્ચે છે તો કે સ્મોલ r. અરે ભાઈ અરે, આ જ થઈ ગયો r પ્લસ r 2r. તો હવે ડાયરેક્ટલી સ્ટેપ નથી કરવો, સ્ટેપ કાપી નાખો. તો આ બેની જગ્યાએ થઈ ગયો 2r. તો પાછો જુઓ 2r અને 2r કેવું થઈ જશે, સમાંતરમાં થઈ જશે 2r ડિવાઈડ બાય 2. એટલે પાછો આ જગ્યાએ શું આવી જશે, આટલી જગ્યાએ આવી જશે તો કે r. બરોબર છે. અહીંયા છે ને ગ્રીન પેન વાપરવાની હતી, ગ્રીન માર્કર. કાંઈ વાંધો નહીં, હવે નેક્સ્ટ ઉદાહરણથી આપણે વાપરશું. તો આ બિંદુ થયું m,
આ બિંદુ થયું N. પછી આટલાની જગ્યાએ જો આ 2R હતો અને આ બી કેટલો હતો 2R, તો 2R અને 2R થઈ જશે સમાંતર હોય તો R. તો આટલાની જગ્યાએ કેટલા આટલાની જગ્યાએ મૂકી દઉં R, O R. પછી O અને N ની વચ્ચે તો કે સ્મોલ r છે જ, આ મિત્ર થઈ ગયો સ્મોલ r. ઓકે, હવે શું કરશો, બાજ નજર પાછી ફેરવી તો આ શું થઈ ગયું r પ્લસ r શ્રેણી છે એટલે 2R થઈ જશે. ઓકે, તો હવે આ છે M, કદાચ નહીં દેખાતું હોય તમને, અહીંયા લખું, આ છે M અને આ છે N. તો અહીંયા થઈ ગયો સ્મોલ r ને અહીંયા થઈ ગયો r પ્લસ r 2R. રેડી? આ તો આ પેલો અવરોધ છે, આ બીજો અવરોધ છે. જો આ R1 થયો અને R2 થયો, તો RMN અહીંયા લખું. જો ક્યાં લખું, છેલ્લે લખી નાખું વાહ. હા ચાલો, RMA ઇઝ ઇક્વલ્સ ટુ બે સમાંતરમાં છે ને, તો R1 R2 અપોન R1 પ્લસ R2 આર્યમન. ભાઈ પેલું R છે જો R, આ બીજું R છે R અપોન 2R પ્લસ R થઈ જશે 3R, R ગેટ્સ કેન્સલ, તો R યમન થઈ જશે 2R ડિવાઈડ બાય 3. આ આપણો મસ્ત ટાર્ગેટ કરેલો આન્સર છે. બાજ નજર નાખી અને આપણે જોયું કે સૌથી સાદું શ્રેણી અથવા સમાંતર ક્યાં બને છે ને આપણો લોજિક લગાડીને સર્કિટને છે ધીરે ધીરે નાની બનાવતા ગયા. શ્રેણી સમાંતર જનરલી એવું રિપીટ થતું ગયું અને ડાયરેક્ટલી આપણે જો સ્પીડ વધારી દીધી, બે સ્ટેપ એક સાથે કર્યા એટલે આપણો આન્સર આવી ગયો. નોંધ કરી લેશો વિદ્યાર્થી મિત્રો, 5 સુધી ગણું છું, 1 2 3 4 and 5. કરી દઉં ડાઉન, બસ પૂછી નાખી. ચાલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ એક બોનસ સમ આપણે કેલ્ક્યુલેટ કરી લઈએ એટલે થોડુંક એપ્લિકેશનનો આપણે અંદાજો આવે. 3 10 3 R. હા બસ યાદ રાખી લીધું. રકમ તો જોવી પડે ને મિત્ર. ચાલો ભાઈ ચાલો. ચાલો રકમ જોઈ લઈ શું છે. 3 10 3 R બરોબર છે. ગોઈખું તો એ બરોબર હતું. આવે રકમ તો યાદ રાખવી પડે ને ભાઈ, રકમ થોડે કંઈ આપણે કન્સેપ્ટમાં આવે. ચાલો, પ્રશ્ન એવો છે કે આ જે નેટવર્ક દેખાય ને તમને, એમાં P અને Q બિંદુ વચ્ચે જે R સમતુલ્ય છે ને એની કિંમત પણ આ જે R છે ને એના બરાબર જ છે. સપોઝ આ 2 ઓહમ હોય તો આ બી 2 ઓહમ હોય. આપણે એ ઓહમ ગોતવાના છે, કેટલા ઓહમ એ આ અવરોધ હશે, R ની કેટલી વેલ્યુ હોય કે જેથી કરીને આનું સમતુલ્ય પણ R જ આવે. તો કાંઈ વાંધો નહીં, મૂંઝાવાની જરૂર નથી. પહેલાં સમતુલ્ય ગોતી લ્યો, એને બરાબર R મૂકી દો, પછી જે કાંઈ પણ હશે આપણે આને સોલ્વ કરી લેશું. તો જો સોલ્યુશન, ક્યાં સોલ્યુશન ભાગ કે ડુન 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 મેથડ ઓફ સક્સેસિવ રિડક્શન. ગમે સૌથી સાદું દેખાતું હોય 3 પ્લસ R, આ થશે 3 પ્લસ R. તો આ P છે, આ 3 ઓહમ છે, તો આ 10 છે, તો આ કેટલું છે 3 પ્લસ R છે મિત્રો. તો આ થઈ ગયું Q. તો 3 પ્લસ R, આને કહી દો R1, આને કહી દો R2. આ R1 અને R2 કેમાં હે, સમાંતરમાં હે, તો એનું સમાંતરવાળું R1 R2 અપોન R1 પ્લસ R2 મૂકી દો. તો આનું આપણે મૂકી શકીએ R1 R2 અપોન R1 પ્લસ R2. R1 બરાબર છે 3 પ્લસ R ઇન્ટુ R2 10. આ બેનો સરવાળો કરી તો 3 પ્લસ R પ્લસ 10 13 પ્લસ R. તો આની જગ્યાએ શું મૂકી શકીએ, 3 પ્લસ R ઇન્ટુ 10 અપોન 13 પ્લસ R. તો આ થઈ ગયું P, આ થઈ ગયું 3 ઓહમ. તો આ બંનેની જગ્યાએ આનું સમતુલ્ય એટલે કે 3 પ્લસ R ઇન્ટુ 10 અપોન 13 પ્લસ R. આ થઈ ગયું Q. તો RPQ શું થશે, આ શ્રેણીમાં, તો આ બેનો સરવાળો કરી દો R1 પ્લસ R2. તો RPQ શું થઈ જશે, આ બેનો સરવાળો 3 પ્લસ 3 ઇન્ટુ R ઇન્ટુ 10 અપોન 13 પ્લસ R. ચાલો, આપણને રકમમાં કીધું છે કે RPQ ની વેલ્યુ R આપેલી છે, તો અહીંયા મૂકી દો R. તો આને છે તમારે સોલ્વ કરવું હોય તો શું કરવાનું, આને ચોકડી ગુણાકાર કરાવી દો, આને અહીંયા ગુણાવો ને અહીંયા ગુણાવો, તો
તો 3 ઇન્ટુ 13 પ્લસ આર પ્લસ 1 ઇન્ટુ જે કાંઈ પણ હોય એ નહીં થશે. આ 30 પ્લસ 10 આર થઈ જશે ને. હા, જો 10 રો અંદર ગુણાઈ જાય. આ શું થઈ જશે? 13 પ્લસ આર. વળી આને અહીંયા જ આવવા દઉં તો શું થઈ જશે? 13 આર પ્લસ આર સ્ક્વેર. એટલું તો આવડે ને? આર ઇન્ટુ 13. હવે કાઉન્સ કરવું ને પછી અહીંયા લઈ જાવ ને અંદર આર ગુણાવું ને બીજાને ગુણાવું એવું કરવું છે. એ 10મા વાળાને કરવાનું હોય, આપણે 12મામાં છીએ. ડાયરેક્ટ તો આવડે ને એટલું તો. શરમ કરો, શરમ. 12મી આ ગયું. ચાલો 13 તારી 69 3r પ્લસ 30 પ્લસ 10r. ચાલો ભાઈ ચાલો, આ 13r પ્લસ r. આ ભાઈ 69 અને 3 13 39 થાય. આ 39 ને 3 થાય 69. ઓ સરજી સ્ટેપ યાદ રાખવા દો. ના મિત્ર થઈ ગયું એવું. શું કરી? ના અમે દાખલો છે સ્ટુડન્ટને ગણાવેલો છે એટલે મારા મગજમાં 69 બેસી ગયું હતું. એટલે તમારો એ વાક નથી, તમે સાચા છો. તમારે ત્યાં 13r થશે. તો 13r અને 13r સામસામે થઈ ગયા 169. તો બંને બાજુથી થઈ ગયો વર્ગમૂળ. સરજી પ્લસ અંડરરૂટમાં 69 અને સરજી માઇનસ અંડરરૂટમાં 69 ઓહમ. પણ મારા મિત્ર અવરોધ કોઈ દી માઇનસમાં જોયો છે? એવું થાય અવરોધ માઇનસમાં એટલે એ સપોર્ટ કરતો હોય પ્રવાહને વધારે, એવું કોઈ દી બને? અવરોધની વેલ્યુ પ્લસ જ હોય. તો આરની વેલ્યુ કેટલી થઈ જશે? અંડરરૂટમાં 69 ઓહમ. ચાલો, આ ભાઈ ગુજકેટ લેવલનો દાખલો છે. અત્યાર સુધી જે બોનસ સિવાયના આપણે એમસીક્યુ પ્રેક્ટિસ કરી એ ગુજરાત બોર્ડના હતા. હા, સક્સેસિવ મેથડવાળો છે એ ગુજરાત બોર્ડની ટેક્સ્ટબુકમાં એમસીક્યુ તરીકે હતું એટલે એ પણ ગણાવી શકાય. અને આ છે એ થોડો ગુજકેટ લેવલનું કહી શકાય. જે ડબલની લેવલના એમસીક્યુ છે આપણે આરામથી છેલ્લે લેશે. પહેલાં સક્સેસિવ મેથડ છે એ બધી મેથડ રોજ 2 મેથડ આવશે, અથવા નાની ટૂંકી એ છે તો 3, 2ની જગ્યાએ 3 મેથડ આવશે. તો નોંધ કરી લ્યો, 5 સુધી ગણશું. 1 2 3 4 and 5. કરી લીધું નોટ ડાઉન? ચાલો વિદ્યાર્થી મિત્રો, હાલો કીપ રનિંગ. મેરેથોન સિરીઝમાં દોડતા રહ્યો. વચ્ચે 2 અઠવાડિયે મારા લેક્ચર નહોતા આવ્યા. કેમ? તો કે થોડુંક એવું પર્સનલ કામમાં બિઝી હતો. અને આઈ હોપ કે દિવાળી પછી સ્કૂલો છે એ ખુલી જાય ને આપણે લાઈવ મળીએ ઘણા બધા વિદ્યાર્થીઓથી. અને બસ આપણું કાર્ય છે એ શરૂ રહીને તમારી બોર્ડની એક્ઝામ મસ્ત જાય છે, ડબલની મસ્ત થાય એવી આપણી ઈચ્છા છે, મતલબ એવી આપણી આશા છે. તો મળશે હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી નમસ્તે, ખુદા હાફિઝ, સત શ્રી અકાલ એન્ડ ગુડ બાય. જય હિન્દ, વંદે માતરમ.